નમસ્કાર મિત્રો, ગુજરાતના એક નાનકડા ગામ રાણાવાવમાં પરમાર કુળનું એક ગૌરવશાળી પરિવાર રહેતો હતો. આ પરિવાર પેઢીઓથી માં ચામુંડાનો પરમ ભક્ત હતો. ગામમાં બધા લોકો કહેતા પરમાર કુળમાં જન્મ લેવો એટલે માં ચામુંડાની કૃપા લઈને આવવું. આ જ પરિવારમાં જન્મ્યો હતો એક દીકરો. તેનું નામ હતું જીતુ પરમાર. બાળપણથી જીતુમાં કંઈક ખાસ વાત હતી. જ્યાં બીજા બાળકો રમતા ત્યાં જીતુ મંદિર તરફ દોડતો. સવારે આંખ ખુલતાની સાથે જ એ બોલતો, જય માં ચામુંડા, જય માં ચામુંડા. તેની માતા ઘણી વાર હસીને કહેતી, આ દીકરો નથી, માનો સાચો ભક્ત છે. બાળપણ અને ભક્તિ. જીતુ જ્યારે માત્ર 8 વર્ષનો હતો ત્યારે એક દિવસ ગામમાં મોટું તોફાન આવ્યું. પવન એટલો ભયાનક હતો કે લોકો ઘરમાં છુપાઈ ગયા. પણ જીતુ શું કરતો હતો? એ સીધો માં ચામુંડાના મંદિરે દોડી ગયો. મંદિરના દરવાજા ધડાકા સાથે બંધ થવા લાગ્યા. દીવો બુઝાઈ ગયો, પણ જીતુ ડર્યો નહીં. એ હાથ જોડીને બોલ્યો, માં હું આવી ગયો, તું મારી સાથે છે ને? એટલામાં અચાનક મંદિરમાં દીવો ફરી પ્રગટ થયો. પવન શાંત થઈ ગયો. જીતુને એવું લાગ્યું કે કોઈ તેની પીઠ પર હાથ ફેરવી રહ્યું છે. તે દિવસથી ગામમાં વાત ફેલાઈ ગઈ, જીતુ પરમાર ઉપર માં ચામુંડા પોતે કૃપા રાખે છે. કઠિન પરીક્ષા. સમય પસાર થતો જીતુ મોટો થવા લાગ્યો. પણ જ્યાં ભક્તિ હોય ત્યાં પરીક્ષા તો આવવાની જ. એક દિવસ જીતુના પિતાજી ગંભીર બીમાર પડી ગયા. ડોક્ટરે હાથ ઊંચા કરી દીધા. ઘરમાં રડવાનો માહોલ આવી ગયો. પણ જીતુએ શું કર્યું? એ સીધો જ મંદિરે ગયો. રાતભર દીવા સામે બેસીને પ્રાર્થના કરતો રહ્યો, માં મારી પરીક્ષા લે, પણ મારા પિતાને બચાવી લે. રાતના 3 વાગે અચાનક મંદિરની અંદર પ્રકાશ ફેલાયો. માં ચામુંડા સ્વયં પ્રગટ થઈ. આ ક્ષણ બહુ જ દિવ્ય હતી. માએ કહ્યું, જીતુ તું સાચો ભક્ત છે, પણ અખંડ શ્રદ્ધા બનાવવા માટે તારે હજુ ઘણું સહન કરવું પડશે. જીતુએ માથું ઝુકાવીને કહ્યું, માં તું જે કહેશે તે હું સ્વીકારું છું. અંધકારનો આરંભ. આ ઘટના પછી જીતુના જીવનમાં અચાનક મુશ્કેલીઓ શરૂ થઈ ગઈ. વ્યવસાય બંધ થઈ ગયો. મિત્રો દૂર થઈ ગયા. લોકો મજાક ઉડાવવા લાગ્યા. ગામમાં લોકો કહેવા લાગ્યા, આ માં ચામુંડાનો ભક્ત છે, જુઓ એની હાલત. પણ જીતુએ એક પણ દિવસ ભક્તિ છોડ્યા વગર કહ્યું, માં મને તોડી રહી નથી, ઘડી રહી છે. અખંડ સંકલ્પ. એક દિવસ જીતુએ મોટો સંકલ્પ લીધો, જ્યાં સુધી માં ચામુંડા મને રસ્તો નહીં બતાવે ત્યાં સુધી હું ઉપવાસ રાખીશ. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ. જીતુ કમજોર થતો ગયો, પણ વિશ્વાસ મજબૂત થતો ગયો. 3જા દિવસે આકાશમાં અજાણી ચમક દેખાય. મંદિરના ઘંટો આપોઆપ વાગવા લાગ્યા. અને અહીંથી વાર્તાનો સૌથી મોટો ચમત્કાર શરૂ થવાનો છે. આગળ શું થયું? શું જીતુ સાથે અખંડ શ્રદ્ધા બન્યો? માં ચામુંડાએ કઈ રીતે તેની આખી દુનિયા પ્રસિદ્ધ કર્યો? આ બધું જાણશો ભાગ 2 માં. જોતા રહો. જય માતાજી. પાછલા ભાગમાં તમે જોયું કે જીતુએ માં ચામુંડાના દર્શન માટે 3 દિવસનો ઉપવાસ રાખ્યો અને બીજા દિવસે રાત્રે કંઈક અદ્ભુત થવાનું શરૂ થયું. દિવ્ય સંકેત. 3જા દિવસની રાત્રે આકાશમાં વીજળી ચમકી, પણ આ સામાન્ય ચમક નહોતી. તેમાં એક અજાણી તેજસ્વી શક્તિ હતી. મંદિરના ઘંટો આપોઆપ વાગવા લાગ્યા. જીતુ કમજોર અવસ્થામાં પણ ઊભો થયો અને મંદિરમાં ગયો. એના પગ લથડતા હતા, આંખો બંધ થવા આવી રહી હતી, પણ દિલમાં એક જ નામ હતું, જય માં ચામુંડા, જય માં ચામુંડા. માનો સાક્ષાત્કાર. જ્યારે જીતુ મંદિર અંદર પહોંચ્યો, અચાનક આખું મંદિર પ્રકાશથી ઝળહળતું થઈ ગયું. એક જ દિવ્ય પ્રકાશમાંથી માં ચામુંડા પ્રગટ થઈ. તેમનું સ્વર ગુંજ્યો, જીતુ તું મારી સાચી ભક્તિ કરી છે, પણ અખંડ શ્રદ્ધા બનવા માટે તારે છેલ્લી પરીક્ષા આપવી પડશે. જીતુએ નમન કરીને કહ્યું, માં હું તૈયાર છું, જે કહીશો તે હું કરીશ. જંગલની ભયાનક પરીક્ષા. માએ કહ્યું, આજ રાત્રે તું ગામની બહાર આવેલા કાળા જંગલમાં જા. ત્યાં એક પ્રાચીન ગુફા છે, ત્યાંથી એક પવિત્ર કળશ લઈને આવો. ગામ અને જંગલ વિશે ભયાનક વાતો જાણીતી હતી. રાત્રે અજાણી અવાજો આવતા. ઘણા લોકો ગયા પણ પાછા ન આવ્યા. લોકો કહેતા ત્યાં દુષ્ટ શક્તિઓ વસે છે. પણ જીતુએ એક ક્ષણ માટે પણ ડર્યો નહીં. મારી સાથે છે. અંધકારમાં ફસાયેલ મધરાત્રે જીતુ જંગલ તરફ નીકળ્યો. ચારે તરફ અંધકાર, પવનના અવાજ અને ઝાડોની હલચલ. અચાનક દૂરથી જાનવરો ચીસ
સંભળાયા, પણ જીતુ આગળ વધતો રહ્યો. દુષ્ટ શક્તિનો સામનો જ્યારે જીતુ ગુફા પાસે પહોંચ્યો, અચાનક એક ભયાનક અવાજ આવ્યો. કોણ છે જે અહીં આવ્યો છે? એક કાળો પડસાયો સામે આવ્યો. એ દુષ્ટ શક્તિ હતી. તે બોલી, આ કળશ લેવા આવ્યો છે. પહેલા તારે મને હરાવવો પડશે. જીતુએ આંખો બંધ કરી અને માત્ર એક જ નામ લીધું, જય માં ચામુંડા. ચમત્કારિક શક્તિ. જ્યારે જીતુએ માનું નામ લીધું, અચાનક તેના શરીરમાં એક અજાણી શક્તિ પ્રવેશી. એની આંખોમાં તેજ આવી ગયું, શરીર મજબૂત બની ગયું. તે ભયાનક શક્તિ સામે ઊભો રહ્યો અને બોલ્યો, હું એકલો નથી, મારી સાથે માં ચામુંડા છે. એટલામાં જ એક તેજસ્વી પ્રકાશ આવ્યો અને એ દુષ્ટ શક્તિ ગાયબ થઈ ગઈ. પવિત્ર કળશ. જીતુ ગુફાની અંદર ગયો. અંદર એક તેજસ્વી કળશ હતું. એ કળશ હાથમાં લીધું અને એ ક્ષણે આખી ગુફા પ્રકાશથી ભરાઈ ગઈ. વિજયની વાપસી. સવાર થતા જીતુ ગામમાં આવ્યો. લોકો આશ્ચર્યમાં પડી ગયા. આ તો અશક્ય હતું. જીતુ સીધો મંદિરે ગયો, કળશ માના ચરણોમાં મૂક્યો. અખંડ શ્રદ્ધાનો આશીર્વાદ. અચાનક માં ચામુંડા ફરી પ્રગટ થયા. તેમણે કહ્યું, જીતુ, આજે તું મારી દરેક પરીક્ષામાં પાસ થયો છે. આજથી તું અખંડ શ્રદ્ધા તરીકે ઓળખાશે. જ્યાં તારું નામ લેવાશે ત્યાં મારી કૃપા વરસશે. જીતુની આંખોમાં આંસુ આવી ગયા. એણે માથું ઝુકાવ્યું. માં, આ બધું તારી કૃપા છે. અંતિમ સંદેશ. તે દિવસથી જીતુનું જીવન બદલાઈ ગયું. ગરીબી દૂર થઈ ગઈ. ગામમાં માન સન્માન વધ્યું. લોકો દૂર દૂરથી આશીર્વાદ લેવા આવવા લાગ્યા. પણ જીતુ ક્યારેય ગૌરવ ન કરતો. એ હંમેશા કહેતો, શક્તિ મારી નથી, માં ચામુંડાની છે. સંદેશ. સાચી ભક્તિ અને વિશ્વાસ હોય તો માં ચામુંડા દરેક ભક્તની પરીક્ષા લઈને તેને ઊંચે લઈ જાય છે. મિત્રો, સ્ટોરી સારી લાગી હોય તો લાઈક, કમેન્ટ, શેર કરવાનું ભૂલતા નહીં. મળીશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી સૌને જય માતાજી, જય માં ચામુંડા.